સુરતમાં ડુમસ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા હતા, જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી. ડુમસ રોડ ખાતે આવેલા કેસરિયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રી નવરાત્રિમાં ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતાં જ હાજર કોઈ ખેલૈયામાં જોશ આવી ગયા હતા. પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રી નવરાત્રિમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા. મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે, તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાભી, ડીસીપી કાંકન દેસાઈ, સુરત પોલીસ કમિશનરના પત્ની અને મહિલા પીઆઈ સહિતનાએ ઐશ્વર્યા મજમુદારના ગરબામાં સૂરે રમઝટ બોલાવી હતી. આ સાથે મહિલાઓની સુરક્ષામાં માટે ટ્રેડિશનલ ડ્રેસમાં સી ટીમ પણ હાજર રહી હતી. આ સાથે